અરે અત્યારમાં ક્યાંથી આવે છે? અરે કાઈ નહીં, આ મારી બેનપણી છે ને, હા એની દેરાણી આખા ગામમાં એની વાતો કરે છે, તો એમને હું કહેવા માટે ગઈ હતી. પણ એ બધું તારે ક્યાં કરવાની જરૂરત છે? ઈ તમને નો ખબર પડે, એને કેવું તો પડે ને. હવે એની દેરાણી આખા ગામમાં ઢંઢેરો પીટે છે, હવે ઈ વાતની એને ખબર ન હોય તો એની ઇજ્જતનો કેવો ભાજીપાલો થાય. પણ અરે બધી મને ખબર પડે છે, પણ તું બીજાના ઘરમાં શું કામ ઝઘડા કરાવે છે? અરે બીજાનું ઘર નથી, મારી બેનપણીનું ઘર છે. અત્યારમાં મારે જોબ પર જવાનું છે તો હજુ ટિફિન નથી બનાવ્યું. અરે મારે 5 મિનિટ થાશે, એમાં શું તમે આટલા બધા અને અહીંયા સુધી આવી ગયા? પણ 5 મિનિટ મારે બહુ મોડું થઈ ગયા છે પાછું. અરે થઈ જશે, તમે ઉપાધિ ન કરો. હવે એના ઘરમાં આટલી રામાયણ હાલતી હોય તો આખા ગામમાં બધાય વાતો કરતા હોય તો મારે એને કેવું તો પડે ને. પણ તારે એ બધું શું કરવાની જરૂર છે? શું જરૂર નથી? જરૂર તો હોય ને. હવે બિચારી એને તો કઈ વાતની ખબર જ નહોતી. તમને નહીં ખબર હોય, આ ઓલી શાકભાજી વાળી ન થતી ઈ એના ઘરની વાત કરતી હતી. હવે એને ક્યાંથી વાતની ખબર પડી હોય? સારું બીજાને પંચાયત મૂક અને હવે ટિફિન બનાવી દે તો મારે હવે નોકરી પર જવાનું છે. તમને તો છે ને બધી વાતથી વાંધો જ હોય. હાલો આમ હવે. સારું હાલ. આ રિમોટ નો કા કેમ કર્યો? અરે સ્વીટીએ બાફી નાખ્યું છે, આખા ગામમાં ઢંઢેરો ફીટી કાઢ્યો છે. બાપના માથે લેણું થઈ ગયું છે, લેણું થઈ ગયું છે. શું વાત કરે છે? હા, એના પેટમાં આટલી વાત પણ નથી ટકતી. બહુ કરી હો, શું કરવું ને એ જ નથી ખબર પડતી. અરે પણ ઘરની વાત ઘરમાં રહેવા દેવાય કે નહીં? બહાર ઢંઢેરો પીટવાની ક્યાં જરૂર છે? લોકોને બતાવવાની ક્યાં જરૂર છે કે આપણા માથે લેણું થઈ ગયું છે? સાચી વાત છે તારી. મને એમ કે હું આ બેઠો કાક બગડ. હા, તમે તો મચ્છરી રાખો ને, એસી ચાલુ કરો, ટીવી ચાલુ કરો. હવે આ સ્વિચ નું શું કરવું? અરે તમે સમજાઈ નથી શકતા તમારા ભાઈને કે તારી વહુને કાબુમાં રાખ? હવે એને ફોન કરું તો એ બેના છૂટાછેડા થાય, ઈ કરાય? કશું છૂટાછેડા નથી. આ લોકો વાતો કરે છે એનું શું? હા, ઈ તારી વાત સાચી, પણ કોને ખબર નાક કપાઈ કાઢ્યું આપણું. આના પેટમાં છે ને એકઈ વાત. 2 પૈસા કમાઈને લાવે છે, એમાં તો ઢંઢેરો પીટી કાઢ્યો. હા, ઇજ્જત કોની ગઈ? આપણી ગઈ ને. હા, હવે હું આપણી સોસાયટી માંથી હાલ્યો જતો હોઈશ ને એટલે મને બોલાવશે. અરે તમને નહીં, હું જોઉં છું તો એ કે છે કે જો આના સસરાના માથે દેવું થઈ ગયું છે. બહુ કરી હો, પેલો મહિલો સંજો, પેલો અશ્વિન, હા બધાય બોલાવશે. શાક વાળી લારી આવે છે ને તો હું શાક પણ નથી લઈ શકતી. લોકો મેળા મારે છે. હા, એવું તે શું કર્યું? શેનું લેણું થઈ ગયું? શેનું દેવું થઈ ગયું? મારે શું કેવું? એનું પેટ. અરે સ્વીટીને એટલી વાત હજમ નથી થતી કે થોડી પેટમાં વાત રાખીએ. તારી પાસે કેટલા શબ્દો ભર્યા છે તો તું જ સમજાઈ દેતી હોય. મારો વારો જો અત્યારે બોલવાનો આવવા દેશો. અરે સમજવા દે તો ને. હા, 2 પૈસાથી કમાતી થઈ ગઈ છે, એમાં તો હું કમાઉં છું. હાઉ પેટ. અરે ઘર કઈ રીતે ચાલે, ઘર સંસાર કેવી રીતે ચાલે એટલી બી એને નોલેજ હોવી જોઈએ, એને ખબર પડવી જોઈએ કે ઘરની વાત ઘરમાં રખાય, બહાર ઢંઢેરા ના પીટાય. હા, પણ એનું પેટ. આ સાસરી છે, પિયર નથી. હા, એનું પેટ છે ને પોટલું છે એટલે એકઈ વાત છે ને નથી ટકતી. એમ મારા 10,000 છે ને તને ખબર છે ને, મારા 10,000 પડી ગયા તા ખિસ્સામાંથી. ઈ વાત હોતી કરી દીધી હતી તો 1 મહિનોથી આપણી સોસાયટીમાં વાત હાલી હતી. હવે આનું શું કરવાનું? હું કરવાનું હું એને સમજાવો. અરે માણસ નામ છે ને અક્કલ હોવી જોઈએ, અક્કલ નામની ચીજ હોવી જોઈએ જે એનામાં નથી. અને એનો એક તો તમારો ભાઈ મારી સ્વીટી કરીને માથે ચડીને રાખી છે. આ માથે ચડેલું દેખાય છે ને તમને? જો એવું ન હોય, મારામાં સમજ આવે ને એટલે સુધરી જાય. સમજી? અરે ક્યાં સુધી સમજ આવે? પિયરમાં હોય ને તો માણસ એ હોય, પણ સાસરી માં આવ્યા પછી માણસે ખબર પડી જોઈએ કે સાસરી એટલે મારું ઘર છે, કે સાસરીની વાત બહાર ના કરાય. એને એટલી અક્કલ નથી, બુદ્ધિ નથી એનામાં. બુદ્ધિ છે પણ એને ઈ અજમાવશે. એનો ઉપયોગ કરશે. કરશે જ્યારે સમય આવે ને ત્યારે. અરે સમય વહી ગયો. હા, શું કહું, હું આ કામેથી આવું અને તું પછી મને વાત. ગયણા ના બંધાય એ તો ખબર છે ને. લોકો તરાઈ ની વાતો કરે છે કે એવું તે શું કર્યું છે, તે દેવું થઈ ગયું આટલું બધું, ક્યાંથી ભરવાનું? એ નથી આવતી. હા, બીજું કાઈ નહીં, આ પપ્પાની
ઇજ્જત કેટલી છે આપણી સોસાયટીમાં. ગઈ બધી પાણીમાં ગઈ. પણ જવા નથી દેવાની. અરે ગઈ, શું જવા નથી દેવાની? જાઓ ને રોકી આવો. હા, ગમે એ ઉત્સવ હોય કે આપણા સોસાયટી પ્રોગ્રામ હોય ને તો પપ્પાને પેલા બોલાવી. લોકો આપણી આમ જોતા અત્યારે આંખ આમ માથું ઝુકાઈને જોવું પડે છે. લોકો વાતો કરે, આપણે નીકળ્યા હોય ને હેડે જતા હોય ને તોય લોકો વાતો કરે કે જો આના સસરાના માથે તો દેવું થઈ ગયું છે. કરવો ઘરમાં બે વહુઓ છે. મારે- હું પિયરમાં પણ વાત નથી કરતી મારા. મને તો તારી ઉપર એને મા બાપને વાત કરી નાખી કે મારા સસરાના માથે દેવું થઈ ગયું છે. હા, મને તો તારી ઉપર પૂરો ભરોસો છે કે તું આઈની એકય વાત છે ને તારા મમ્મી પપ્પાને નથી કહેતી, સમજી? પણ બધા એક હરખા ન હોય ને, કોને ખબર આના પેટમાં શું ભર્યું છે ને એ એકય વાત નથી ટકતી એમ. એટલે હું કહું છું, જો અત્યારે છે ને ઝઘડો થાય ને એવું કઈ નહીં કરતી. ના પણ સ્વીટીને સમજાવી તો પડશે જ. હા, સમજાવજે પણ પ્રેમથી. નકર તું એને ઝઘડો કરે ને એની હારે તો ડાયરેક્ટ એ સોસાયટી જો પ્રેમથી ના સમજે ને તો પછી થોડુંક દેખાડવું પડે, આંખ લાલ કરવી પડે. હા, પણ પપ્પાને કેટલું દુઃખ થાય, બીજું કઈ નહીં. હે, અરે એમને વહુને દીકરીના જેમ માની હતી. મારી સ્વીટી. તમને બેયને કેટલા હાસવે છે અને એની જ વાત આમ ઇજ્જતની કરાય. પથારી ફેરવી કાઢી, મા બેન કરી નાખી ઇજ્જતની. હાસી વાત છે તારી. હવે શું કરવું બોલ તું. અરે સમજાવો ઘરના ભેગા થઈને કે આવી રીતે ના થાય, આવી રીતે ઢંઢેરો ના પીટાય. મારથી સમજે એમ છે તું કે તમે સમજાઈ શકો છો. હું સમજ. માણસ પ્રેમથી ના સમજે ને તો એને પછી લાલ આંખ કરીને સમજાવવી પડે. હવે જરૂરી નથી બધી વસ્તુ પ્રેમથી જ સમજાવો. આ લાલ આંખ કરીને સમજાવું અને રીહામણે વહી ગઈ તો બોલ. એમના મા બાપને ખબર પડે કે મારી છોકરીની ભૂલ છે. ભૂલ એના મા બાપ હોય ને એ સ્વીકારે જ નહીં. એ તારો વાંક કાઢશે અને પછી ન્યા હોતી વાત પૂછશે. તારા અમે પહોંચી ગઈ છે ને, અમે પહોંચી ગઈ છે. મેં તો મારા મા બાપને કશું કીધું જ નથી. મારા બાપ અમને આટલી ગંધ પણ નથી આવી. હા, તારી વાત સાચી. હવે હું શું કહું છું, આપણે છે ને પ્રેમથી કાઢવા એને સમજાવી કે આવી વાત છે ને બહાર ન કરાય. હા તો શરૂઆત કરો. હા, કારણ કે આ એકવાર જે તેમનું પપ્પાને કઈ રીતે સમજાવશો? પપ્પાને કેટલું દુઃખ લાગ્યું છે એમને. તમે જો જમવાનું ખાવાનું પણ નથી ખાતા શાંતિથી. બહાર જાય ને તો બધા એને પકડશે કે તમારી માથે લેણું હતું એમ. હવે હું કરું? હજી એમને જ ખબર પડી કે મારે છોકરી જેવું મેં રાખી હતી, વહુ નથી રાખી. એને જ મારું આ એક શબ્દો નથી મારી પાસે. હા, પણ મારી પાસે ઘણા શબ્દો છે પણ કોઈ સાંભળવા રાજી નથી, સમજી તું? તમે બોલી નથી શકતા ને એ જ તમારી મોટી ભૂલ છે. અરે બોલી શકું છું. બધી વસ્તુ પ્રેમથી લેટ ગો ના કરાય. હા, નો કરાય. ઈ વાત તારી હાચી, પણ મને છે ને એક વાતની જ બીક છે કે આ નહીં ને રીહામણે વહી ગઈ તો. ના જાય હમણે. ના ના, આનું નક્કી નો કહેવાય, સમજી તું? મને એની ઉપર વિશ્વાસ નથી જરી કઈ. પણ હવે આ પપ્પાને છે ને પપ્પાનું ધ્યાન રાખવું પડશે હો. પહેલા તમે પપ્પાને સમજાવો હા, અને એમને શાંતિ આપો, એમના એ થાય. ના ના, હું એને વાત. સ્વીટીને તો હું સમજાવું છું. હા, હે ભગવાન, હવે અમારા ઘરમાં શું ખાવાનું છે મને તો એ જ નથી ખબર પડતી. હું અહીંયા ફિલ્મ જોવા બેઠો હતો ને અહીંયા મારે ઘરે ફિલ્મ આવી. હા, હા, હમણાં તારા ભાઈના લગ્ન આવે છે તો ખરીદી કરવા જવાનું છે ને? હા, જવાનું જોઈએ ને. ખરીદી તો કરવી જ પડે ને. હારા ઘરેણા લેવા પડે, ભાઈ માટે કઈક લેવું પડે. એમને થોડી થાય. હાસ તો વળી એકનો એક ભાઈ છે તો ભાઈના લગ્નમાં તો કઈ બેન ખુશ ના હોય. જો ભાભી, તમારા ભાઈના લગ્ન છે ને ત્યારે મારે મારા પિયરે જવાનું છે. તો પછી આ ઘરમાં તો કોઈ કામ કરવા વાળું રહેશે નહીં, તો કઈ રીતના એડજસ્ટ કરશું? પણ અરે મારું તો પહેલેથી નક્કી જ છે, જેઠજી પણ શું. તો હું પણ મારા ભાઈના લગ્નમાં જયા વગર રહેવાની નથી. એ તો પછી હવે ઘરે મમ્મી કામ કરશે. અરે પણ અમે આવી જાવી પછી જાજો ને. મારું તો પહેલેથી નક્કી છે. આના ભાઈના લગ્ન તો હમણે નક્કી થયા. પણ લગ્નમાં જવાનું છે ને તમારે તો ખાલી રોકાવા જ જવું છે ને. ના રે ના, રોકાવા થોડી. આ કેટલા ટાઈમથી નથી ગઈ અને અમારે પ્રસંગ હોય ને કઈક ના કઈક. તો દર વખતે જ્યારે મારે જ જવાનું હોય ત્યારે જ તમારે આવે છે? ત્યારે જ મારે પ્રસંગ આવી જાય.
નહીં બોલી શકો? અશોકભાઈ તમે બોલી જ દ્યો. આની વાદે વાદે ચડીને તમે બોલો. અમસ્તાઈ તે આ ઘરમાં કોણ મારું સાંભળે છે? અરે બધાય સાંભળે તો છે. આ અત્યારે મારો ભાઈ બહાર છે, બરોબર? તોય તમે કીધું કે આ હાડી મારે લેવી છે, તોય નો લઈ આપી. હા, તમે નથી લઈ દીધી હો ને અશોકભાઈ. દર વખતે આ બધું ક્રેડિટ તમે ના લઈ જાઓ. આ મેં છે ને બચત કરીને મારા પૈસાની લીધી છે. વાંધો નહીં. હવે નજર પડી ગઈ તમારી, ખબર નહીં ફાટી નો છે કે સાડી બાડી મારી કાણા નો પડી જાય. આ કેવું બોલો છો તમે? અમે સાચું જ બોલીએ છીએ. આ તમારી વહુ ને આને લઈ દીધી સાડી, ઈ કેમ નથી દેખાતું તમને? હા તો એ મારા ઘરવાળાએ લઈ આપી છે, તમે નહીં. હે, તો મને આ સાડી જોઈએ ભાભી. આ તો આજે નહીં ને કાલે નહીં મળે. જો લગનમાં જવાની ના, સાડીની ના, કરવાનું લ્યો. હા, અમે કેમ, શું થયું, કેમ રડો છો? હા, અમે? અરે મમ્મી તમને પૂછું છું, શું થયું છે? નવા નાટક આદર્યા. હા, સ્વીટી વાવ, તમે અત્યારે મમ્મી અને શું છે? મમ્મી એ જ લેટર. કે જે સ્વીટીને સારું લાગે ને એ જ થયું. અરે આમાંય મારું નામ, બધી વાતમાં મારું નામ. શું છે શું? પપ્પા ઘર છોડીને જતા રહ્યા. હે? હા, મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા. એનું કારણ ફક્ત ને ફક્ત આ સ્વીટી છે. પણ મેં એવું શું કર્યું તો? અરે તમે શું નથી કર્યું? હા હા, બહુ શોખ હતો ને આ ઘરની વાત બહાર કાઢવાનો, બહુ શોખ હતો. થઈ ગયો પૂરો. અમારો ઘરવાળો આજે ઘર મૂકીને જતો રહ્યો. શાંતિ થઈ ગયું ને? અરે મમ્મી, મને નહોતી ખબર કે. શું નહોતી ખબર? શું નહોતી ખબર? એટલી તો માણસે ખબર હોવી જોઈએ કે ઘરની વાત ક્યાંય બહાર ન કરાય. આનું પરિણામ બહુ ખરાબ આવે છે. પણ માણસના માથા વધી રહી જાય છે. તમારે શું જરૂર હતી? હાલો, ભલે બીજી બધી વાત તમે ભલે આખા ગામમાં કરો, પણ આ પપ્પાની માથે જે લેણું છે એ વાત કરવાની તમારે જરૂર જ શું હતી? એ કયો. અશોકભાઈ, મેં હાથે કરીને કાંઈ નથી કર્યું. આ તો વાતમાંથી વાત નીકળતી ને મારીથી વાત છુપી ના રહેતી એટલે બધું બહાર નીકળી જાતું. પણ એનો મતલબ એ નથી કે હું ઘરની આબરૂને વેરવિખેર કરવા. આબરૂ નહીં, વેર વિખેર થઈ ગઈ છે. આખી સોસાયટી, હું ગામ જાણી ગયું છે. જો અશોકભાઈ, ભાભી, મમ્મી, મને સાચે નહોતી ખબર કે મારે આ બધી વાતોથી પપ્પાનું મન આટલું બધું દુખાશે અને એ છેવટે ઘર છોડીને જતા રહેશે. તારા પપ્પા ક્યાં ગયા હશે? શું કરતા હશે? કેવી રીતના જાણ, કેવી રીતના ખબર પડશે ક્યાં ગયા હશે? આપણને મૂકીને ક્યાં ગયા હશે? મમ્મી, હા, મમ્મી તમે રડો નહીં. હું શું ને, હું પપ્પાને ગોતવા જઈશ. તને ખબર છે કે તારા પપ્પા ક્યાં ગયા છે? કોઈને કહીને નથી ગયા, ખાલી ફક્ત ને ફક્ત ચિઠ્ઠી લખીને ગયા છે. ત્યાં સરનામું નથી આપ્યું કે ક્યાં જાય છે. મમ્મી, આપણે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાઈએ. હા હા, હું એ જ કહું છું. મમ્મી, જો પપ્પા ના મળે ને તો આપણે પોલીસ સ્ટેશન સુધી જશું, આપણે રિપોર્ટ લખાવશું. પણ તમે ને જરાય ચિંતા ના કરતા હો, પપ્પા જરૂર મળી જશે. બસ હવે આજ બાકી રહી ગયું હતું. પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશનના ધક્કા ખાઓ અને પોલીસ વાળા નવા સવાલ પૂછશે અને વાતનું વતેશન કરશે. અરે તું શું જવાબ આપીશ? આ સમાજ, આ સોસાયટી, બધાને શું જવાબ આપીશ? બધાને મમ્મી, મારીથી બહુ મોટી ભૂલ થઈ છે. મને નહોતી ખબર કે મારી આવી બધી વાતોથી કોક આવું અવળું પગલું ઉપાડી લેશે. બાકી હું કોઈ દિવસ આવું ના કરે. અને એકવાર પપ્પાને આવવા તો દ્યો, હું એમનો પગ પકડીને માફી માંગી લઈશ બસ. પણ અત્યારે પપ્પાનું મળવું જરૂરી છે, કારણ કે જો પપ્પા આ ઘરમાં પાછા ના આવ્યા ને, હું પોતાની જાતને ક્યારે માફ નહીં કરી શકું.
હા હવે તો બસ તમે આમ અફસોસ જ કરજો ને. હા અશોક, તમે પપ્પાના જેટલા બી ભાઈબંધો છે બધાને ફોન કરીને પૂછો. હા હા કોઈને કંઈક તો ખબર હશે. હા હું બધા એના ભાઈબંધને વાતય કરું છું અને આપણા સગા સંબંધીમાં પણ જાણ કરું છું. ના ના, સગા સંબંધીને જાણ નથી કરવી બેટા. આપણે ઘરની આબરૂનો સવાલ છે. પણ મમ્મી અશોકભાઈ, મમ્મી, હવે આ તમે મારી જેવું જ કામ કરી રહ્યા છો. આબરૂના ચક્કરમાં પપ્પા ગાયબ થઈ ગયા, પપ્પા ક્યાં ગયા છે ક્યાં નહીં એનો કોઈ અતો પતો જ નહીં કરવાનો. મતલબ નકરું સોસાયટી, ફેમિલી, સમાજ એનું જ જોયા કરવાનું. અરે પપ્પા ગાયબ થયા છે, એક જતા રહ્યા છે. અત્યારે તો નાનામાં નાના ખૂણે અને દરેકે દરેક વ્યક્તિને આપણે પૂછવું પડે. આપણને ના ખબર હોય અને વધારે તો સગાઓને જ પૂછવું પડે, કારણ કે કદાચ પપ્પા જાય તોય તે સગાઓમાં જ જાય, બીજે કઈ બહાર તો એ ના જઈ શકે. મમ્મી તમે હવે રડતા નહીં, હું જાઉં છું. હા તું મમ્મીનું ધ્યાન રાખજે. મમ્મી, તમે શાંત થઈ જાઓ. જો મારી વાત સાંભળો, પપ્પા બહુ જલ્દી પાછા આવી જશે, મને વિશ્વાસ છે ને. અને અશોકભાઈ ગયા છે ને, જોઈ લેજો, એ ગમે ત્યાંથી પપ્પાને લઈને જ ઘરે આવશે. હા મમ્મી, મમ્મી તમે શાંતિ રાખો, તમે રડો નહીં, સ્વીટી, મળી જશે પપ્પા. સ્વીટી, એક વાત યાદ રાખજે, જ્યારે ઘરના વડીલો તકલીફમાં હોય ને ત્યારે પોતાના દીકરા અને વહુ એનો સહારો હોય છે. જ્યારે એ લોકો જ પારકા બની જાય તો પછી વડીલો કોના સહારે જીવશે? તું જ કે. હા મમ્મી, મને ખબર છે, હું તમારી આગળ બે હાથ જોડું છું. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ પપ્પાનું દિલ દુખાયું અમારો કોઈ ઈરાદો નહોતો. અરે જાણતા અજાણતા મારીથી ભૂલ થઈ છે, પણ મેં કહ્યું ને, એકવાર પપ્પાને આવી તો જવા દો. તમે કહો તો એને પગ પકડીને માફી માંગી લઈશ. તમે અત્યારે રૂમમાં ચાલો અને આરામ કરો. ચાલો મમ્મી, અશોકભાઈ લઈને આવશે ને પપ્પાને. ચાલો.